ટીવી ન્યૂઝમાં આગળના સમાચાર પર નજર કરીએ તો કાયદાના રક્ષકનું કામ હોય છે સામાન્ય નાગરિકોનું રક્ષણ કરવાનું, નહીં કે સામાન્ય નાગરિકો પર દાદાગીરી કરવી। ત્યારે અમદાવાદના દાણી લીમડાના ફેસલનગર પોલીસ ચોકીની બહાર પોલીસની દાદાગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। આપ જોઈ શકો છો કે બાકડા પર બેઠેલા યુવકો શાંતિથી વાતો કરી રહ્યા છે, ત્યારે અચાનક બે બાઇક પર આવેલ 4 પોલીસકર્મીઓ યુવાનોને માર મારવા લાગે છે। ત્યારે યુવકોએ પોલીસકર્મી હરીશ પટેલ સહિત અન્ય પોલીસકર્મીઓ પર તેને ખોટી રીતે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। આપ જોઈ શકો છો યુવકોને બહેરમીપૂર્વક માર માર્યા બાદ યુવકોને તેની બાઇકમાં બેસાડીને લઈ જાય છે। તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર સીસીટીવી ફૂટેજ આ દ્રશ્યો સ્પષ્ટ થઈ ગયા છે અને તેનાથી આ પોલીસની જે હરકત છે તે પણ સામે આવી ગઈ છે। ખાખીની વર્દીમાં જે રીતે આ પોલીસ કર્મચારીઓ રોફ જમાવી રહ્યા છે અને હેરાન કરી રહ્યા છે તે અહીંયા સ્પષ્ટ થતું જોવા મળે છે અને કદાચ એટલા જ માટે પોલીસ આ સમાજ સાથે હાથથી હાથ મિલાવીને આગળ કોઈ પણ કામમાં નથી જઈ શકતી તેનો આ પુરાવો છે।